શ્રીમદ પ્રભુચરણ વિઠ્ઠલનાથજીના 510મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન આંબાવાડીમાં આવેલ પટેલ સમાજમાં કરવામાં આવ્યું હતું. સાકાર બ્રહ્મવાદ નિર્ગુણ પુષ્ટિ ભક્તિ માર્ગના પ્રવર્તક શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીના 510મા પ્રાગટ્ય દિવસે શ્રી ઉત્સવરાયજી મહારાજની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત ઉત્સવરાયજી મહારાજ અને તેઓના લાલ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. તેમની સાથે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ડાયાભાઈ વેકરિયા, પાર્થ વિઠલાણી, હિતેશ વડારિયા વગેરે જોડાયા હતા. આ કેમ્પમાં જૂનાગઢ સરકારી હોસ્પિટલના સહકારથી નામાંકિત ડોક્ટરો દ્વારા નિદાન કરી નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી. આજરોજ કેશોદ મુકામે શ્રી રોજવેલ હવેલી તથા શ્રી વલ્લભીય સોશિયલ ગ્રુપ દ્વારા શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે આયુર્વેદિક તેમજ હોમિયોપેથિકનો કેમ્પ રાખવામાં આવેલ છે, જેમની અંદર જૂનાગઢ આયુર્વેદિક હોસ્પિટલ, અગતરાયના ડૉક્ટરો તથા હોમિયોપેથિકની ટીમે આવી અને દર્દીઓનું નિદાન કરેલ છે. આમની અંદર અંદાજિત 500 જેવા દર્દીઓએ નામ નોંધાવેલા છે. આ ગુસાઈજીના ઉત્સવના પ્રથમ કાર્યક્રમની શરૂઆત છે. હજી આગળ રવિવારે, સોમવારે, મંગળવારે આવતીકાલે કાર્યક્રમ છે, પાઠને એવો કાર્યક્રમ છે. સોમવારે વિઠ્ઠલનાથજી પાઠશાળાના બાળકો દ્વારા નાટ્યનો કાર્યક્રમ છે, જે સાંજે 5 વાગ્યાનો સમય છે. અને ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ મંગળવારના દિવસે, નોમના દિવસે છે, એની અંદર ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ છે. તો યુવા પરિષદ, વલ્લભીય સોશિયલ ગ્રુપ અને હવેલી વતી બધા વૈષ્ણવોને આ કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ. આ સર્વરોગ નિદાન કેમ્પમાં આયુર્વેદિક ડોક્ટર તથા હોમિયોપેથિક ડોક્ટર્સ નિલેશ ભાદરકા, ડોક્ટર સચિન દલાલ, ડોક્ટર રિંકલ સુરાણી, ડોક્ટર ભૂમિ વણપરિયા વગેરે સેવા આપી હતી. લગભગ 800 ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો. દરેકને તપાસી નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જનાના વિભાગમાં શબ્દાક્ષરનો કાર્યક્રમ બહેનો માટે રાખવામાં આવેલો. શ્રી નામ રત્નાખ્યામ સ્ત્રોત 21 પાઠ વિઠ્ઠલેશ યુવા પરિષદના યુવાનો દ્વારા પ્રસગોષ્ઠી તથા બાળકો દ્વારા નાટક, પ્રભાત ફેરી, તિલક દર્શન રાખવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા સીએ ધવલ કક્કડ દ્વારા કરવામાં આવ્યું હતું. દયાલાલ વેકરિયા આજ રોજ વૃદ્ધભૂમિ હવેલીના પ્રજાકેસર શ્રી ઉત્સવ બાવાના આજ્ઞાથી આયુર્વેદિક અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. એની અંદર જૂનાગઢ અને કેશોદના ડૉક્ટરોની માનદ સેવા આપી અને ખૂબ સરસ આયોજન કરેલું છે. અને આની અંદર લગભગ 350 થી 350 દર્દીઓએ લાભ લીધેલો છે.